આજે કારતક વદ 13 છે, શુક્રવાર છે, 29/11/2000 વર્ષ છે. વચનામૃત 67મું છે અને મેન પ્રશ્ન એ છે કે એવા એ પુરુષ છે કે જેને આ લોકમાં કંઈ પ્રીતિ નથી અને જે કંઈ કરે છે દેહને અંતે ભગવાનના ધામમાં ગયા કેણે મળે તેવું જ કરે છે. અને એનો જે સંગ કરે છે તે તો એને પણ એવું જ વિચારે કે મારો સંગી છે તેને પણ આવા જ સદ્ગુણો પ્રાપ્ત થાય અને એ પણ ભગવાન સુધી પહોંચે. અને એ પુરુષ દેહના સુખ માટે તો કંઈ કરતો જ નથી. જે કરે છે એ બસ ભગવાનના ધામમાં જવા માટે જેટલું જતન કરે છે. આ પ્રશ્ન છે. નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા સંતોએ લખ્યું, સપનું સમજો રે આ સંસાર ને. સપના જેવો આ સંસાર છે. સપનામાં વિષય ભોગવ્યા હોય એટલે મેં પેલું જનક રાજાનું દ્રષ્ટાંત અધૂરું મૂક્યું હતું ગઈકાલે. જનક રાજાને રાત્રે સપનું આવ્યું. પોતે તો રાજાધીરાજ હતા. સપનું આવ્યું, સપનામાં પોતે ભિક્ષુક બની ગયા. ખાવા કંઈ રહ્યું નહીં, રખડતા ફરતા થઈ ગયા. ચાલતા એવા દેશમાં ચડી ગયા કંઈ ખાવાનું ન મળ્યું. રખડી ખાધું. એમાં સાંજનો સમય થયો, સદાવત બધા બંધ થવાની તૈયારી. સદાવટે ગયા હતા ખરા, પણ સદાવટનો દરવાજા બંધ થઈ ગયા. ત્યારે પહેલાં એ કીધું કે ભાઈ હું ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું હોય તો આપો. ભિક્ષુક હાલતમાં છે, અત્યારે ભિખારી હાલતમાં છે. તો કે બીજું તો ખાવાનું કાંઈ છે નહીં, બંધ થઈ ગયું બધું, પણ આ ખીચડું પડ્યું છે એ લ્યો. તો સારું, પણ મારી પાસે કોઈ ઠામ નથી, હું આ પથ્થર ઉપર મૂકી દઉં છું, પથ્થર ઉપર જમો. પથ્થર ઉપર ખીચડું મૂક્યું અને તે જ સમયે એમ કહેવાય છે કે બે સાંઢ લડતા આવ્યા અને જ્યાં આવ્યા ત્યાં ખીચડું ઉડી પડ્યું ને આને ઉડાડી દીધો. ત્યાં તો આંખ ખુલી ગઈ. ઘણી ખમા મહારાજાધિરાજ જનકને ઘણી ખમા નીતિ પોકારવા લાગી. ત્યારે જનક રાજા કે આ શું ને તે શું, આ શું છે ને તે શું છે. હવે આમાં ને એમાં ગૂંચવાઈ ગયા. ઘણા વિદ્વાનોને બોલાવ્યા, તે સાચું કે આ સાચું, તે સાચું કે આ સાચું, કોને ખબર પડે. તે સાચું કે આ સાચું, પણ શું પણ તે સાચું ને આ સાચું કોને ખબર પડે. આમ ને આમ ચાલ્યું, કોઈ જવાબ ના આપી શકે. પણ હવે તે સાચું ને આ સાચું એમાં શું સમજવું. એમાં ફરતા જોગાનું જોગે અષ્ટાવક્ર ઋષિ આવ્યા. અષ્ટાવક્ર ઋષિ 8 અંગે વાંકા હતા. આ સભામાં એને એન્ટ્રી કરી, પણ ઉંબરો ચડતા જ નીચે પડ્યા. એટલે બધા પંડિતો ખડખડાટ હસી પડ્યા. આને ના પાડી તે અષ્ટાવક્રને એની માતાએ કે તમે જસાની તમારા પિતાશ્રીએ પુરાયેલા પડ્યા છે અંદર, તો કે એને છોડાવવા જઈશ. તું શું છોડાવી શકે વિદ્વાનો નહીં, તો કે હું છોડાવીશ. ગર્ભજ્ઞાની હતા, પિતા થકી ગર્ભમાં જ્ઞાન મળેલું, અને ગર્ભમાં જ્ઞાન મળે એ જ ઉત્તમ જ્ઞાન છે. આ જગતમાં માતાઓ જે ગર્ભનું જતન ન કરે અને ગર્ભ દરમિયાન ગમે તેવું ખાય, ગમે તેવું પીવે, ગમે તેવું જોવે, તો એ બાળક ઉપર સીધી અસર થાય છે. પ્રહલાદજી કેમ આવા તેજસ્વી બન્યા. પ્રહલાદજીના ગર્ભ જ્ઞાન હતું. માતા કયાધુના ગર્ભમાં હતા. તે સમયે નારદજીનો ઉપદેશ મળી ગયો એના આશ્રમમાં. પછી એને હટાયો ન હતો. અને ગર્ભના સંસ્કાર કોઈ દિવસ દૂર નહીં થતા. એટલે માણસો એમ માને છે કે ગર્ભમાં શું બાળકને ખબર પડે. ગર્ભમાં જ બાળકને બધી ખબર પડે છે, શું કરી શકાય, શું ન કરી શકાય. ગર્ભજ્ઞાની કોઈ દિવસ પાછા ના પડે. અભિમાન્યુ કેમ
સાતમો કોઠો ભેદી ન શક્યા, એ ગર્ભજ્ઞાન ન મળ્યું. 6 કોઠા સુધીનું જ્ઞાન મળ્યું એને. 6 કોઠાથી નીકળી ગયા પણ 7મા કોઠામાં અટકી રહ્યા. કેમ? તો કે જ્યારે એની માતા અર્જુન ઉપદેશ કરતા હતા, માતા ઊંઘી ગયા હતા ઉતરા, એટલે એ જ્ઞાન ના મળી શક્યું. સુભદ્રાજી ઊંઘી ગયા એટલે જ્ઞાન ના પ્રાપ્ત થયું અને એમાં ફસાઈ ગયા. એટલે જો માણસ જો પહેલું પ્રયત્ન કરે તો ગર્ભ જ્ઞાન માતાઓએ ખાસ ધ્યાન રાખીને ગર્ભમાં જ્યાં સુધી 9 મહિના બાળક હોય ત્યાં બહુ અનુસંધાન રાખે, ખાય નહીં, પીએ નહીં, ખરાબ ના ખાય, એને પોષણ મળે એવું ખાય. બાળકને પોષણ એના થકી જ મળે છે, એને પોષણ મળે એવું ખાય. બહુ તીખું ના ખાય, બહુ ખાટું ના ખાય, ગર્ભને તકલીફ થાય એવું ના ખાય. અને એ હંમેશને માટે જ્ઞાન વાર્તાનો ભાગ લે, કથા વાર્તાનો ભાગ લેતી રહે. તો એ સંસ્કારી બાળક જન્મશે. એવું તો નહીં જ બને કે ગર્ભમાં જે બાળકને જે જ્ઞાન આપ્યા છે બહાર આવ્યા પછી નિષ્ફળ જશે, ક્યારે નહીં બની શકે. આવું છે. તો આ અષ્ટાવકર ગર્ભજ્ઞાની હતા, એના પિતા થકી ગર્ભમાં જ્ઞાન મેળવેલું. અને એ ત્યાં ગયા, ઉમરો ચડતા પડ્યા તો ખડખડાટ પંડિતો હસી પડ્યા. ત્યારે એને કહ્યું કે મહારાજા, આ ચમારો કેમ ભેગા કર્યા છે અહીંયા? મહારાજ કે ચમારો નથી, બધા વિદ્વાનો છે, વિદ્વાનો છે. આ હું પડ્યો તો મારો આત્મા પડ્યો કે મારું શરીર પડ્યું? તો કે શરીર પડ્યું. તો શરીર તો ચામડાનું છે. જેને ચામડામાં દ્રષ્ટિ છે એને વિદ્વાન ન કહેવાય, એને ચમાર કહેવાય, ચામડા ચૂથનારો કહેવાય. આ પંડિતો નથી, પંડિતોને ચામડામાં દ્રષ્ટિ છે. મારું શરીર જ 8 આંગે વાંકું છે, મારું જ્ઞાન વાંકું છે, મારો આત્મા વાંકો છે? તો કે ના. સ્વાગત કર્યું, કોને ખબર પડી કે કોઈ મોટા જ્ઞાની છે. ત્યાં આવીને કહ્યું કેમ ભેગા કર્યા છે બધા વિદ્વાનોને, પંડિતોને? તો કે મહારાજ, પ્રશ્ન એ છે કે તે સાચું કે આ સાચું, તે સાચું કે આ સાચું? ત્યારે એને કહ્યું અષ્ટાવક્ર ઋષિએ કે જનક મહારાજા, સપનું આવ્યું હતું? તો કે હા આવ્યું હતું. સપનામાં ચડાઈ થઈ હતી? તો કે થઈ હતી. ચડાઈ થયા પછી તમારું બધું લૂંટાઈ ગયું? તો કે હા, બધું લૂંટાઈ ગયું. તમે ભિખારી બની ગયા? તો ભિખારી બની ગયા. તમે પછી ત્યાંથી ભાગ્યા બચાવવા, જીવ બચાવવા માટે? તો કે હા. ફરતા ફરતા કોઈ સાંજનો સમય થઈ ગયો, આ રાત્રિમાં સપનું છે, બીજું નથી હો ભાઈ, પ્રત્યક્ષ નથી. ભૂખ્યા થયા પછી ખીચડાની યાચના કરી હતી? તો કે કરી હતી. ખીચડું મળ્યું? તો કે ખીચડું મળ્યું. પથ્થર ઉપર નાખ્યું, ખાઈ શક્યા? તો કે ના ખાઈ શક્યા. કેમ? તો કે 2 સાંઢ લડતા લડતા આવ્યા અને આંખ ખોલી ગઈ. બરાબર ને? તો કે આ તો આને શી ખબર પડે? આ ક્યાં ત્રિકાળદર્શી છે? તમે સ્પષ્ટીકરણ કરો ને, તે સપનું સાચું કે આ સાચું? ત્યારે વિદ્વાનોને ખબર પડી કે આને તો સપનું આવ્યું હતું ને એમાંથી હૂડ નીકળ્યું. આ બધું સપનામાંથી હૂડ નીકળ્યું. અને કહ્યું મહારાજા, તે ખોટું ને આ એક ખોટું, તે ખોટું ને આ એક ખોટું. સપનું આવ્યું હતું ને? તો કે હા. બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. આગળ સરસ દ્રષ્ટાંત આપ્યું કે તમે આત્મજ્ઞાની બનો, દેહના જ્ઞાનમાં ન રહો. નદી જતી હોય અને નદીના બંને કિનારા વાંકા ચૂકા હોય તો પાણી વાંકું ચીકું હોય? નદીના બંને કિનારા વાંકા ચૂકા હોઈ શકે, પાણી વાંકું ચોખ્ખું હોઈ શકે? તો કે ના હોઈ શકે. તેમ માણસનું દેહ વાંકું ચીતું હોઈ શકે પણ માણસનો આત્મા કોઈ દિવસે વાંકો નથી. આત્મા તો શુદ્ધ છે. આવું જ્ઞાન અષ્ટાવક્રને હતું અને એની પાસે એને જ્ઞાન લીધું. અષ્ટાવક્રને કષ્ટાવક્ર કહેશે, જનક, 1 કિલો ભોજન 1 દિવસમાં પૂરું થઈ જાય. 1 કિલો કોઈની પાસે અનાજ હોય તો કુટુંબ મોટું હોય તો 1 કિલો અનાજ 1 દિવસમાં પૂરું થઈ જાય. પણ જનક, 100 કિલો અનાજ 100 દિવસે પૂરું થાય. 100 કિલો અનાજ 100 દિવસે પૂરું થાય. 1000 કિલો અનાજ હોય તો 1000 દિવસે પૂરું થાય. આ સંજ્ઞા છે. સપનું છે એ 1 કિલા અનાજ જેવું છે. એટલે ક્ષણિકમાં પૂરું થઈ જાય, 5-10 મિનિટમાં પૂરું થઈ જાય. તો એ સપનું છે એ ક્ષણિક છે. તેમ અને જે આ દુનિયા છે એ ક્ષણિક છે.
પણ આ 100 કિલા 1000 કિલા અનાજ જેવું છે. આ તાત્કાલિક નાશ ન થાય, આને નાશ થતા વાર લાગે, તાત્કાલિક ન થાય. એટલા માટે છે તો બે સપના. તો કે તમે એ જોયું તો એ ખોટું હતું કે સાચું હતું? તો કે સાચું જ હતું. સાચું જ હતું? તો કે હા. ખરેખર સાચું હતું? તો કે સાચું હોય તો બારે આવ્યા પછી સાચું નથી, સપનામાંથી નીકળ્યા પછી ખોટું, સપનામાં સાચું હતું. બસ આ સપનું જ છે. સપનું સમજો રે આ સંસાર, ને નિષ્કુળાનસમનું પદ છે, આ સપના જેવો સંસાર છે. ઝાંઝવાના જળ જેવું છે, આમાં કંઈ હાથમાં ના આવે. વિવેકાનંદ સૌરાષ્ટ્રમાં ફરતા હતા અને સૌરાષ્ટ્રમાં જતાં એકલા જ હતા. ગરમીની ઋતુ હતી, તાપ ખૂબ હતો, સામે પાણીનું સરોવર દેખાતું હતું, નિર્મળ જળ. વિવેકાનંદ તે તરફ દોટ મૂકી કે પાણી પીએ, થોડી વાર ઝાડ હોતું ઝાડ નીચે આરામ કરીએ. પણ જેમ જેમ ચાલ્યા જાય તેમ તેમ દૂર દૂર ચાલ્યું જાય, તળાવ દૂર ચડી જાય. તો કે આ કોઈ કારણિક છે કે શું છે ખબર પડતી નથી. ત્યાં ખેડૂતભાઈ નીકળ્યા એટલે પૂછ્યું કે ખેડૂતભાઈ, તો કે અમારે પાણી પીવા જવું છે, પણ આ તળાવ કેમ કંઈ ખબર નહીં પડતી, જેમ જેમ આ ખડકાળ પ્રદેશ છે કે શું છે ખબર નહીં પડતી. તો કે ક્યાં છે પાણી? આ સામે તળાવ દેખાય. અરે મહારાજ, એ કંઈ પાણી નથી, તો એ તો ઝાંઝુનું જળ છે, એ પાણી નથી. ઓહો હો. વિવેકાનંદ કે અત્યાર સુધી તો સાંભળતા આવ્યા કે ઝાંઝુનું જળ, ઝાંઝુનું જળ, પણ આજે પ્રત્યક્ષ જોયું. એટલે એવું છે, ઝાંઝવાના જળ જેવું છે. એ કોઈ દિવસ એનો અંત ના આવે, એ નજીક ના આવે. આ સંસાર પણ ઝાંઝવાના જળ જેવો છે, એ પણ નાશ પામી જાય. એટલે તો શંકરાચાર્ય આગળ કહી ગયા ને, આ પૃથ્વી આભાસી છે, ભ્રાંતિ કરાવે છે. પણ એ ભ્રાંતિ ભલે કરાવે, જીવ અને ઈશ્વરની ભ્રાંતિ કરાવે એવી આ સૃષ્ટિ છે. એમાં તમને ખોટો સંકલ્પ થાય. જેમ કે દોરડામાં સાપની ભ્રાંતિ થઈ, છીપલામાં ચાંદીની ભ્રાંતિ થઈ, એવી આ ભ્રાંતિ કરાવે. ખરેખર સંસાર નાશવંત છે. સંસાર તો કંઈ નાશવંત નથી. જ્યારે ભોગવત એટલા માટે તરત જ રામાનુજાચાર્ય કહ્યું કે ના 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 ના, એ બરાબર નથી. સંસાર નાશવંત નથી. જ્યાં સુધી દેહમાં રહીએ ત્યાં સુધી સંસાર શાશ્વત છે. જીવે છે, ઈશ્વરે છે, જીવે છે અને જગતે છે, બધું જ છે. નાશવંત નથી. ક્યાં મરો ત્યારે નાશવંત, મરો ને ત્યારે નાશવંત છે, બાકી આ તો નાશ. રંગ અવધૂત મહારાજ ગંગાને કિનારે તપસ્યા કરતા હતા. ત્યાં પર્ણકુટી બનાવી. પર્ણકુટી બનાવ્યા પછી એક સૂત્ર લખ્યું બારે, કોઈ પરેશાન ન કરે. આવે તેને સલામ. શું લખ્યું? આવે તેને સલામ, જાય તેને લાખ સલામ, જાય તેને લાખ સલામ. અને હમુરો ના આવે તેને કોટાન કરોડોસના સમાન, કરોડો સલામ. હવે આ સૂત્ર બારે લખીને ઉસી તપ કરે રંગદૂત ઉદય મહારાજ. એટલે ના આશ્રિતો કહ્યું, બાપજી આ સૂત્ર બરાબર નથી. આવે તેને સલામ, જાય તેને લાખ સલામ. કેટલું ખરાબ લાગે કે કાઢો થાય ને તમને, કાઢો બારે કાઢો એમ, અને કભી ભી ના આવે ઉસકો કરોડ સલામ. આ લોકો વાંચે છે તો ખરાબ લાગે છે. આનું જરા सूत्र पीटर ना, ये सूत्र तो अच्छा लिखा है, इसमें क्या बात है? तो कह रहे अच्छा लिखा है, लोगों को भ्रांति होती है कि बाप जी को इसको सबको आने का, हमको बोले कि हम कई सारा माणसों ने लई आवीए અને આ સૂત્ર વાંચે એટલે શું થાય કે બાપજીને તો શું, બાપજી તો કંટાળ્યા છે ને. देखो भाई, सूत्र तो अच्छा है, तुम नहीं समझ पाते तो हम क्या करें? सूत्र तो अच्छा लिखा है, तुम नहीं समझ पाते तो क्या अच्छा है? सुनो, मैंने इसीलिए कहा जो यहाँ आवे, इसीलिए जो यहाँ पृथ्वी पर जन्म लिया इन्हें सलाम. मनुष्य जन्म लिया पृथ्वी पर, जिन्हें मनुष्य जन्म लिया इन्हें सलाम. और ये पृथ्वी छोड़कर जे गए उसको लाख सलाम. हाँ, क्या पृथ्वी छोड़कर गए ना, लाख सलाम.
क्योंकि ये पृथ्वी को त्याग करके भगवान की प्राप्ति के लिए गए, उसको लाख लाख सलाम। क्यों? अपना काम करके गया, अभी सीट खाली कर गया, दूसरे के लिए काम लगेगी। और जो कभी ना आए उसको करोड़ों करोड़ों सलाम। क्यों? जो भगवान का धाम की जिसको प्राप्ति हो गई उसको कोटान कोटि सलाम। ओहो हो, बहुत अच्छा सूत्र है। तो सूत्र तो अच्छा ही है, तुम नहीं समझते तो हम क्या करें? सूत्र तो कोई खराब नहीं है, तुम नहीं समझते तो हम क्या करें भैया? अच्छा सूत्र है। क्या सूत्र है? बस आवे मनुष्य जन्म लीधो એને ધન્યવાદ છે, કરોડો લાખ હજાર ધન્યવાદ। જો ગયા આ સંસાર છોડીને એને ભગવાનની પ્રાપ્તિ થઈ તેને લાખ સલામ છે। અને કભી ભી નહીં આए ભગવાન કા ધામ કે જેને નિવાસ હો ગયા એને કોટાન કોટી સલામ છે। કરી લેવા જેવું આ જ છે ભાઈ, અહીં આ જ છે ભાઈ। એટલે કે છે કે સપના જેવો સંસાર છે। જનક રાજાને પછી તો જ્ઞાન થયું અને જનક રાજાએ કહ્યું કે ગુરુ મહારાજ, પછી તો એવા ત્યાર કરી દીધા કે મિથિલાયમ પ્રદીપ્તાયમ નામે દહંતી કિંચન। સુલભા નામની અપ્સરા આવી ત્યારે કીધું કે એક હાથ મારો અગ્નિમાં મૂક કે એક હાથ મારો તારા શરીર ઉપર, મને બધું સંભાવ વર્તે છે, મને કંઈમાં એક કોનો ગુરુ જ્ઞાન થકી પ્રાપ્ત થયું અને વિદેહી બન્યા જનક રાજા। મિથિલા નરકથી સળગતી હોય એમાં જનક રાજા કે મારું કંઈ સળગતું નથી, મારું છે એ કાંઈ, હું તો શુદ્ધ આત્મા છું, મારું શું સળગે એમાં? એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું। એમ કહેવાય છે કે સવારના સમયમાં એક ઋષિએ પરીક્ષા લીધી જંગલમાંથી, પર્ણકુટીમાંથી, કે એ મોટો વિદેહી કહેવાય છે, તો આજે ખબર પાડી દઉં। એ ઋષિ ત્યાં દોડતા દોડતા આવ્યા અને એને કહ્યું કે મહારાજા મહારાજા, કાલના દિવસે તમારો છોકરો મુરગિયા કરવા ગયેલો અને ત્યાં પડી ગયેલો છે અને ભાલું લાગ્યું છે અને મરી ગયો છે। તો કે એમ? તો ક્યાં? તો કે ભાઈ એ અત્યારે ચર્ચા કરવા જોઈએ છે, આ વાત મેં હવે અત્યારે નહીં પહોંચી વળીએ। આ વાત મેં કૃષ્ણમલ આચાર્ય પાસેથી સાંભળેલી અને આ વાત સાંભળી તેને મને લગભગ 40-45 વર્ષ થતા હશે અને બહુ સરસ વાત કરેલી। કૃષ્ણમલભાચાર્ય બહુ સંપ્રદાયના મૂર્ધન્ય આચાર્ય, કે એવો આચાર્ય ન મળી શકે એવો, જેને લક્ષ્મીનારાયણ સંહિતા લખી છે, વળી પુસ્તક સરકારમાં મૂક્યું છે, 1,25,000 શ્લોકની સંહિતા લખી છે। બહુ વિદ્વાન માણસ, દુનિયાભરમાં પહોંચી વલભલાને આ કાશીનું મંદિર બનાવ્યું। કાશીનું મંદિર 18 દિવસ સુધી વિદ્વાનોને સામે કૃષ્ણમલભાચાર્ય ચર્ચા કરી અને મતપંથીને જીતી અને પછી મંદિર બનાવ્યું। આવા એક મહાપુરુષ હતા, એના મોઢે અમે જૂનાગઢનો શતાબ્દી મહોત્સવમાં અમે સાંભળેલું। એટલે કરીશું। અહીંયા સ્વામી એમ કહે છે કે ભાઈ એવા પુરુષના ગુણ, જનક રાજા મહાન વિદ્વાન બન્યા પછી તો આપણે જાણીએ છીએ કે મિથિલા નગરી સળગતી હોય, લોકો કે મહારાજા તમારી નગરી સળગે છે, કે મારું શું સળગે છે, મારું છે કંઈ સળગતું નથી અને એ છે મારું નહીં હોય, સળગી ગયું। તો ત્યાં બાવા બધા લંગોટધારી જે સંન્યાસીઓ બેઠા દોડ્યા બધા, તો કે કેમ તમે? તો કે મારી લંગોટ જાય છે, મારું તુંબડું જાય છે, મારું પાત્ર જાય છે, એમ દોડ્યા। તો એનું એ પોતાનું હતું, એને પોતાનું મનાવ્યું હતું લંગોટ અને તુમડા। જનક રાજાને પોતાનું નહોતું મનાવ્યું, એ ઈશ્વરની માયા છે મનાવ્યું હતું। શ્રીપતે શ્રીધરામ સર્વદે।